અત્યારે બોટાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ગરમાયો। 106 ગ્રામ પંચાયતોમાંથી અનેક સમરસ જાહેર થઈ। સમઢિયાળા નંબર 1 ગામ 40 વર્ષ બાદ સમરસ બન્યું। ગ્રામજનોએ સર્વસંમતિથી યુવા સરપંચની પસંદગી કરી, જેઓ ગામના વિકાસ માટે કામ કરશે તેવી આશા છે। ગ્રામ લોકોનું કહેવું છે કે અગાઉ વહીવટદાર કે પંચાયતી રાજમાં વિકાસના કામો થયા નથી। રોડ, રસ્તા, ડ્રેનેજ લાઇન, ગટરના પાણીનો નિકાલ અને સ્વચ્છતા જેવી સમસ્યાઓ યથાવત છે। આગામી 22 તારીખના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે। સમગ્ર ગુજરાતમાં આ ચૂંટણી યોજાશે, ત્યારે બોટાદ જિલ્લામાં 106 ગ્રામ પંચાયતમાં આ ચૂંટણી યોજાવાની છે। ત્યારે અનેક ગ્રામ પંચાયતો સમરસ થઈ છે। તે પૈકી એક બોટાદ તાલુકાના સમઢિયાળા નંબર 1 ગ્રામ પંચાયત કે જે સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ છે। ત્યારે આપણે સ્થાનિક લોકો પાસેથી જાણીએ સમરસ ગ્રામ પંચાયતના ફાયદા કેવા અને કેવા કેવા વિકાસની અપેક્ષા છે। જાણીએ આપણે સ્થાનિક રહીશો પાસેથી। શું નામ છે આપનું? મારું નામ છે વિપુલભાઈ બારોટ। વિપુલભાઈ, આગામી સમયમાં તમારા ગામમાં હવે ચૂંટણી યોજાવાની નથી, તમે એક વ્યક્તિને તમે પસંદ કર્યા છે જે તમારા ગામનું પ્રતિનિધિત્વ કરશે। પહેલી વિકાસની કામ કઈ અપેક્ષા? ગામની અંદર સ્વચ્છતા, પાણી ગામને પૂરતું મળી રહે। ગામની અંદર જે વિસ્તારની અંદર બ્લોકો નથી મળ્યા, ઘણા ખેડૂતોના પણ કાર્ય હોય ન થતા હોય એ પણ પૂર્ણ થશે। ઘણા ગરીબ અને પસાદ વ્યક્તિઓને જે લાભાર્થી હોય અને ઘરથાળ યોજનાની અંદર જેને પ્લોટ ન મળ્યા હોય એવાને પ્લોટ પણ મળશે એવી હું દિલીપભાઈની ટર્મની અંદર આશા રાખું છું। વહીવટદારનું શાસન હતું એમાં તો ગામ લૂંટાઈ ગયું છે। પહેલો પ્રશ્ન એમ કે જ્યાં આડેધડ દબાણો થઈ ગયા છે, વહીવટદારના શાસનમાં આડેધડ દબાણો થઈ ગયેલા છે। તે દબાણો આ સરપંચ આવી અને દૂર કરશે એવી અમને આશા છે। પહેલા નંબર તો ખેડૂતોનો મોટો આ ગામમાં પ્રશ્ન છે। ખેડૂતોના રસ્તા બધા દબાઈ ગયા છે। ગમે એરિયામાં હોય, ધોળામાં જવું હોય, કરાળમાં જવું હોય અથવા ખોડિયાર મંદિર તરફના રસ્તે જવું હોય તો તમામ રસ્તાઓ દબાઈ ગયા છે। રોડ રસ્તા, ગટર પાણીની સ્થિતિ કેવી છે? રોડ રસ્તા અને ગટર લાઇનમાં અવ્યવસ્થા પૂરતી। ગટર લાઇન તો નખાણી છે પણ લેવલ વિનાની નખાણેલી છે, એટલે અવારનવાર અમુક એરિયામાં ગટર લાઈનો ઉભરાય છે। અને સારી આ બોડી આવી અને સારી ગટર લાઈન નવી નાખે, લેવલ કરી તો અમારા ગામમાં વ્યવસ્થા પણ છે। લેવલથી ગટર લાઈન નાખે તો પાણીનો નિકાલ તે જ ગામ બહાર થઈ જાય। ગામ કરતાં નદીનું સ્તર બહુ ઊંડું છે પણ અહીંયા આગળ લેવલ નથી, એટલે ગટર લાઈનનું પાણી તે નદીએ પહોંચતું નથી। એટલા માટે એ એક વ્યવસ્થા જો આ નવી બોડી આવીને કરશે તો ગામ આખામાં ગટર લાઈનની વ્યવસ્થા સારી થાય તો જ્યાં અમુક એરિયામાં ગટર લાઈન ઉભરાય છે તે બંધ થઈ જાય। ચોક્કસથી અન્ય એક વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું? તમારું નામ? અશોકભાઈ, ખાસ કરીને તમારા ગામના હવે સમરસ ગ્રામ પંચાયત થઈ રહી છે, જે સ્વચ્છતા માટેની કામગીરી આજ સુધી તમારા ગામમાં કઈ રીતે થઈ નથી, કાંઈ કોઈ જાતની નથી। હવે ગ્રામ પંચાયતમાં એવા વ્યક્તિની પસંદગી કરી છે કે જેટલા વિકાસના કામ અટવાયેલા છે એ શાંતિપૂર્વક ઉકેલશે અને સફાઈના, આરોગ્યના તેમજ તમામ કામ સારી રીતે કરશે એવા આશા સાથે અમે નવા સરપંચને બિનહરીફ કરાવીએ છીએ। ચોક્કસથી આ હતા સમઢિયાળા નંબર 1ના ગામજનો કે જેણે અનેક પ્રકારની સમસ્યાઓ વર્ણવી છે। ત્યારે આગામી જે નવા સરપંચ અને નવી બોડી આવે છે તેની પાસે અનેક પ્રકારની અપેક્ષા છે। ત્યારે હવે જે આ આગામી વિકાસની કામગીરી થાય છે કે કેમ તે જોવું રહ્યું। ધર્મેન્દ્ર લાઠીગ્રા, GSTV, બોટાદ।